હાલો આપણે આવી ગયા છે ગોંડલમાં અને ખરા તડકાના મોઢે લાલ રૂમાલ બાંધીને બની ગયા છે ડાકુ નંબર 1 અને આ છે આપણો ભાઈબંધ ડાકુ નંબર 2. અચાનક પગમાં આવી ગઈ ખંજૂર તો ગાડી ઊભી રાખી દેવી પડી. હાલો તો ડાકુ નંબર 2 એકાલે છે ગાડીને ગાયોકા જાય છે આપણે સુરેશ્વર મહાદેવે દર્શન કરવા, કારણ કે આજે છે શિવરાત્રી. શાબાશ બેટા. રસ્તામાં થઈ ગયો ભાઈબંધ ભેગો કે મારે આવશે, તો આપણે કીધું હાલ આવતો રે, 1 છે ભલે 2 2 છે ભલે 3, તોય આવતો રે. ये बड़ी अच्छी बात कही आप. હાલો તો સ્પીડ જાય છે મહાદેવને મળવા, પણ રસ્તામાં નડી ગયો ગાયો ભેહું ખેટા બકરાનો ટ્રાફિક. પાકા રસ્તે જતો હોય તો સિગ્નલ નડે ને અહીંયા આ નડે. પછી આપણે રસ્તામાં સિક્યોરિટી ગોઠવી દીધી એટલે ટ્રાફિક ક્લિયર કરતા જાય. વાળ તો જાણે એટલા પેતી ગયા છે ને કે ઝાયલા નથી રહેતા ક્યારેય. ત્યાં આપણને આગળ ભેગો થઈ ગયો બાહુબલી 2. એ શિવને મળવા નહીં પણ શિવગામી દેવીને મળવા જતો લાગે. હાલો ત્યાં આવી ગયું છે આપણું ડેસ્ટિનેશન જે આપણે પહોંચવાનું હતું. આ છે સુરેશ્વર મહાદેવનું મંદિર. આ પાછો તૈયાર થાય છે, એટલે છોકરી જોવા ન થાય હાલ છે ભાઈ. હાલો તો જાવી છીએ અંદરની બાજુ ને અંદર જતા જોયું કે આપણા સિક્યોરિટી ગાર્ડ તો હોઈ ગયા છે. तेरा तो गेम बचाना. જોઈ લ્યો હા મેં છે સુરેશ્વર મહાદેવનું મંદિર, તો કરી લઈએ આપણે અંદર જઈને દર્શન. ભાઈબંધ મને મૂકીને વહી ગયા છે એટલે આશીર્વાદ લેવા અગાઉ. હાલો તો આપણે કરી લીધા મહાદેવના દર્શન ને કરી લીધી સાયરા મંદિરની પ્રદક્ષિણા કરીને ભાઈબંધ લઈ લીધી સેલ્ફી. પણ આ ડાકુ નંબર 2 કેમ કેરનો આટા મારા માર થયો છે? ભગવાન પાસે કંઈક મોટી વસ્તુ માંગી લાગે એટલે જાજી પ્રદક્ષિણા કરે ને પછી થાકીને બેઠો એટલે આપણે એની હારે લઈ લીધી સેલ્ફી.